નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। 4 મહિનામાં ચોથી વખત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે, જે તેમની સિરિયસતા દર્શાવે છે કે ગુજરાતને લઈને તેઓ કેટલા સિરિયસ છે। કારણ કે ભરી સંસદમાં તેમણે ભાજપને ચેલેન્જ કરતાં કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન એ 2027 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવશે, પરંતુ હાલના તબક્કે તેવું લાગી રહ્યું નથી કે કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સક્ષમ હોય। રાહુલ ગાંધીની ચેલેન્જ બાદ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સતત ખરાબ થતી રહી છે। ગુજરાતમાં જૂથબંધી એ મોટો પ્રશ્ન છે। આ બધા વચ્ચે કોંગ્રેસે અમિત ચાવડાના સિરે એ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે। કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ આ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મિટિંગ એ આણંદ ખાતે યોજાઈ રહી છે। આ મિટિંગમાં રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છે અને આગામી સમયમાં કઈ રીતના કામ કરવું, કયા મુદ્દા પર કામ કરવું તે વિશે એ જિલ્લા પ્રમુખોને માહિતી આપવાના છે। આ બધા વચ્ચે અમારા સંવાદદાતાએ ગેનીબેન ઠાકોર સાથે વાત કરી હતી। પહેલાં તો સાંભળીએ ગેનીબેન ઠાકોરે શું કહ્યું। સૌપ્રથમ તો રાહુલજી આજે ગુજરાતની અંદર આવી રહ્યા છે, તો ગુજરાતની કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો વતી સમગ્ર ગુજરાત વતી એમનું હાર્દિક સ્વાગત છે। નવા જિલ્લા કોંગ્રેસ સમિતિના નિમાયેલા પ્રમુખો એ આવનાર સમયની અંદર સંગઠનનું કામ કઈ રીતે કરે અને એનાથી વિશેષ ગુજરાતની અંદર જે પ્રશ્નો છે, શિક્ષણના હોય, આરોગ્યના હોય, બેરોજગારીના હોય, મહિલાઓના હોય, ભરતીઓ બાબતની વાત હોય, જ્યાં પણ અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી એ મીડિયા હોય અને જે એની એક વિરોધ પક્ષની ભૂમિકા તરીકે જે કામ કરવાનું હોય એ કઈ રીતે કરવું એના માટેનું પણ આજે માર્ગદર્શન આપવાના છે। આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને સંગઠનનું કામ એ પારદર્શક રીતે મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી એ એક જે એસસી એસટી ઓબીસી અને ખાસ કરીને એસસી અને એસટીને જે રીતે બજેટની અંદર આર્થિક રીતે અને બજેટની ફાળવણી કરવામાં આવે છે, એ જ રીતે આવનાર સમયની અંદર ઓબીસી કે જે ગુજરાતની અંદર 146 જેટલા કાસ્ટ એ ઓબીસીની અંદર આવે અને સમગ્ર ગુજરાતમાં 54% પણ વધારે વસ્તી એ ઓબીસીની છે। તો આને બજેટની અંદર કઈ રીતે એને પોતાને ફાળવણી કરવામાં આવે અને રાજકીય રીતે હોય કે નોકરીની અંદર હોય કે શિક્ષણની અંદર હોય। રાહુલજીએ ગઈકાલે એટલા સુધી કીધું કે પ્રાઇવેટ સ્કૂલો જે મોંઘી ફી લે છે અને એમાં પણ એસસી એસટી ઓબીસીનો કોટો એ રિઝર્વ હોવો જોઈએ, ભલે પ્રાઇવેટ હોય પણ પ્રાઇવેટને મંજૂરી પણ સરકારે આપેલી છે। એટલે અનેક જે લોકોના જે મુદ્દાઓ છે એ કઈ રીતે સરકાર સુધી પહોંચાડીને લોકોને મદદરૂપ થઈ શકીએ એ આવનાર સમયે કોંગ્રેસનો એજન્ડા છે અને વસ્તી ગણતરી થાય એ પ્રમાણે એને ન્યાય મળે જે અતિ પછાત છે, આ બાબતમાં કોંગ્રેસ પાર્ટી આગળ વધી રહી છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તા માટે લડી જ નથી, એ પોતે ન્યાય ના પણ અન્યાય થયો હોય ત્યાં ન્યાયના હિતમાં અને અમારી જે વિચારધારા છે, અમે સત્તા વગર રહી શકીએ પણ એ કોઈને અન્યાય થતો હોય કે કોઈ ને હેરાનગતિ થતી હોય તો એના ભોગે કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તા ઈચ્છતી નથી। જે અમારો એજન્ડા છે એ આવનાર સમયની અંદર વિચારધારા સાથે આગળ વધશે। રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવાની વાત કરી હતી, કેવી રીતના થશે? જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક થઈ તો તમે એની અંદર જોયું છે કે એક જિલ્લાની અંદર ત્યાંના બીજા સ્ટેટના પ્રદેશ પ્રમુખ હોય કે કેબિનેટ મંત્રી હોય કે સંસદ હોય એ પ્રમાણે બધાને ઓબ્ઝર્વર મૂકીને નીચેના એક એક કાર્યકરને સાંભળ્યો છે। એની અંદર ઘણા બધા માજી ધારાસભ્યો હોય અને યંગ જનરેશનને સૌથી વધારે એની અંદર પ્રોત્સાહન આપીને નવા પ્રમુખો બનાવવામાં આવ્યા છે। એટલે હવે એને આઈડેન્ટિફાઈ જે કરવાના થાય કે રેસના ઘોડા હોય, લગ્નના ઘોડા હોય, નિવૃત્ત ક્યાંક થવાના હોય, ક્યાંક સલાહકાર તરીકે એમની સલાહ લેવાની હોય, એટલે આ તમામ એક એક કાર્યકરને એની પાસેથી એની ક્ષમતા પ્રમાણે કઈ રીતે કામ લેવું એનું વર્ગીકરણ મોટા ભાગે થઈ ગયું છે અને આવનાર સમયની અંદર જે જવાબદારી સોંપશે એ પ્રમાણે બધા કોંગ્રેસ ટીમ રહીને સાથે કામ કરશે। અત્યારે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે, શું કહેશો? એ જે કઈ આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષો હોય તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ આ બે જ પક્ષો ચાલે છે। કોણ શું કરવાનું છે, ત્રીજા પક્ષનું શું કરવાનું, એની સાથે ગઠબંધન કરવું ના કરવું એ નિર્ણય મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું જે નેતૃત્વ છે એના માટે હું કઈ ઓથોરિટી ધરાવતી નથી, પણ જે અહીંયા ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે। તો ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપની સામે કોંગ્રેસ જ એકમાત્ર પક્ષ છે, અન્ય કોઈ ત્રીજો પક્ષ છે નહીં।
જો કે આમ આદમી પાર્ટીની સ્થિતિ એ ગુજરાતમાં સતત મજબૂત થઈ રહી છે. તે બધા વચ્ચે હવે કોંગ્રેસમાં પણ એક ચિંતનનો વિષય છે કે પોતાની વોટ બેંક તો સાચવી રાખવાની છે, ઉપરાંત ટકાવારીમાં વધારો કરવો એ કોંગ્રેસ માટે ચેલેન્જ છે. આ બધા વચ્ચે હવે કોંગ્રેસ જે સતત વાત કરી રહી છે કે રેસના ઘોડાના અને લગ્નના ઘોડાને અલગ કરવામાં આવશે, ત્યારે હવે લાગી રહ્યું છે કે આ બેઠક બાદ એ રેસના ઘોડાને અલગ તારવામાં આવશે. કારણ કે રેસના ઘોડાની વાત કરીએ તો જિગ્નેશ મેવાણી, અમિત ચાવડાથી લઈને જે દિગ્ગજ નેતાઓ છે જે કોંગ્રેસ માટે પ્રશ્નો ઉઠાવે છે, પ્રજા વચ્ચે રહે છે, અનંત પટેલ છે, આ બધા નેતાઓ એને વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસમાં સતત એવા સવાલો ઉઠતા રહ્યા છે કે અમુક નેતાઓ, સિનિયર નેતાઓ એ ભાજપ સાથે મળેલા છે, ભાજપ સાથે કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી ધરાવે છે અને મોટા મોટા મુદ્દે એ બોલવાથી દૂર રહેતા હોય છે. ત્યારે આ બધા વચ્ચે હવે રાહુલ ગાંધીની સિરિયસતા દર્શાવે છે કે તે અમુક નેતાઓને સ્પેશિયલ વિશેષ જવાબદારી સોંપે અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. આગામી સમયમાં શું થાય છે તે જોઈએ. આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.